કહેવાય છે ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છમાં રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાં મોટા ભાગના જોવાલાયક સ્થળો પશ્ચિમ કચ્છમાં આવેલા છે, જેથી જિલ્લા મથક ભુજ જ દરેક પ્રવાસીઓને રહેવા માટે અનુકૂળ બની જાય છે. કચ્છ સૌથી મોટો જિલ્લો છે. કચ્છના એક છેડાથી બીજા છેડાનું અંતર 300 કિલોમીટર જેટલું છે. આમ તો કચ્છના દરેક પ્રવાસન સ્થળો વચ્ચે ઘણું અંતર છે. પૂર્વ કચ્છમાં આવેલા વૈશ્વિક ધરોહર ધોળાવીરાથી પશ્ચિમમાં છેવાડે નારાયણ સરોવર જવું હોય તો એક જ દિવસમાં બંને જગ્યાએ ફરવું શક્ય જ નથી. કચ્છ તો આમ હસ્તકલા ક્ષેત્રે વિશેષ નામના ધરાવે છે, જેમાં હાથ વણાટના કચ્છી શાલ, બંડી, ચાદર વગેરેની ખરીદી માટે પ્રવાસીઓનો ખાસ ધસારો જોવા મળતો હોય છે. કચ્છમાં આવતા પ્રવાસીઓ કચ્છના સફેદ રણ જવાનું ક્યારેય નથી ભૂલતા. વર્ષ 2001ના ગોજારા ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવનાર લોકોની યાદીમાં બનાવવામાં આવેલ સ્મૃતિવન, માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ, શરદબાગ પેલેસ, ધોળાવીરા નારાયણ સરોવર, રોડ ટુ હેવન, કોટેશ્વર માતાના મઢ, રામકુંડ, જેસલ તોરલની સમાધિ, વીરબાળ સ્મારક, ક્રાંતિ તીર્થ જેવા અનેક ઐતિહાસિક સ્થળની મુલાકાત તમે લઈ શકો છો. પરંતુ આજે આપણે વાત કરવાના છીએ રણોત્સવની. કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે. તેનું શ્રેય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે 2005માં શરૂ કરેલા કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. સાથે જ અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ બન્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગોઝારા ભૂકંપ બાદ કચ્છની તસવીર સંપૂર્ણપણે બદલવાનો દ્રઢ સંકલ્પ કર્યો અને કચ્છની ભૂમિને પુનર્જીવિત કરવાનું મિશન હાથ ધર્યો અને તેમાં તે પૂરા સાકાર રહ્યા. આમાં કચ્છના સફેદ રણમાં શરૂ થયેલા રણોત્સવને મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે ચમકતા સફેદ મીઠાના રણની અનંત ક્ષિતિજો જોતા આ જગ્યાએ વિશ્વનો સૌથી મોટો અને એકમાત્ર સફેદ રણનો ઉત્સવ કચ્છ રણોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. ભુજથી 80 કિલોમીટરના અંતરે આવેલા ધોરડો ખાતે 3 દિવસીય રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે 4 મહિનો લાંબો ઉત્સવ બની ચૂક્યો છે. ત્યારે આ વખતે રણોત્સવમાં શું છે ખાસ, આવો જાણીએ. તો પ્રવાસીઓ પણ જ્યારે રણોત્સવની મુલાકાત લે છે તો ખૂબ ગૌરવ અનુભવ કરે છે અને તેમને ખૂબ આનંદ થાય છે. पूरे रण उत्सव में हर एक एरिया में आप जाओगे तो आपको कच्छ की एक छाप दिखेगी, कच्छ का कल्चर दिखेगा, कच्छ की आर्ट दिखेगी. कहीं से भी गेस्ट आए, साउथ इंडिया से आए, नॉर्थ से आए, वेस्ट से आए, बट उसको इस जगह में आके ज़रूर लगेगा कि हम कच्छ में आए हैं. यहाँ पे क्राफ्ट की मार्केट है, जहाँ पे कच्छ की जो पॉपुलर चीज़ें हैं वो सब चीज़ें मिलेंगी. आप हमारे डाइनिंग हॉल में जाओगे तो पूरा डाइनिंग कच्छ से सजा हुआ है. कच्ची मार्केट हम लोगों ने डेवलप करी है यहाँ पे. आप फूड की बात करोगे तो कच्छ के जो पॉपुलर डिशेस हैं वो भी इंट्रोड्यूस हम लोगों ने करी हैं. बोल सकते हैं कि अगर गुजरात में कोई रण उत्सव आ रहा है तो कोशिश करी है हम लोगों ने कि पूरे कच्छ की एक छाप एक छत के नीचे मिल पाए. लंदन में जॉब करती हूँ मैं गुजराती. अभी मैं अहमदाबाद घूमने आई थी और मेरे फैमिली के साथ मैंने ट्रिप प्लान किया और हम आज ही आए हैं रन घूमने. और टेंट सिटी बहुत ही सुंदर है. अभी हम जस्ट वाइट रन देख के आए हैं, बहुत ही खूबसूरत है सब कुछ. 2001 में जब भूकंप आया था उसके बाद जो कच्छ की और भुज की जो हालत हुई थी, उसके बाद आज देखा जाए तो बहुत तरक्की और प्रगति हुई है. 80% से ज़्यादा जो इधर जो काम करते हैं सब इधर के लोकल रोजगार है. जो अंदर टेंट सिटी में जो भी अपनी सर्विस दे रहे हैं, जो भी अपना सर्विस में काम कर रहे हैं, वो लोकल ही है. 80% उनको रोज़गार मिल रहा है और इतना अच्छा सुंदर बनाया है कि प्रदर्शन भी बाहर से लोग दूर से लोग देखने आ रहे हैं और प्रदर्शन का इतना अच्छा लाभ ले रहे हैं. और बहुत अपना एक कल्चरल जो बता रहे हैं गुजरात क्या है, गुजरात की कल्चरल एक्टिविटीज़ क्या होती है, वो सब इधर दिखाया जा रहा है. આ કચ્છ રણોત્સવ અનેક લોકોને નવું જીવનદાન આપી રહ્યું છે અને તેમને રોજગારીનો અવસર પણ પ્રાપ્ત થઈ રહ્યો છે. पपेट शो ऐसा है कि काफ़ी जूना है सर. जब टीवी का समय नहीं था, मोबाइल नहीं था, तब हम बच्चों को पपेट शो दिखाते थे. इससे इंटरटेनमेंट होते थे, काफ़ी लोग को मज़ा आता था सर. और रण उत्सव लगने से ऐसा है कि सर यहाँ के लोग पहले बाहर नौकरी के लिए जाते थे, काम धंधे के लिए जाते, उसके लिए भी ये 4 महीने का हमको रोज़गार मिल गया, उसके लिए 12 महीने का हमारा काम हो जाता है उसके अंदर सर.
इसके लिए मोदी जी का हम खूब धन्यवाद मानते हैं कि उन्होंने इतना बड़ा इवेंट यहाँ पे खड़ा करवाया। મહત્વનું છે કે આ વર્ષે રણોત્સવના આયોજનમાં સસ્ટેનેબલ ટુરિઝમ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રણોત્સવની સાથે સાથે કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત માટે પ્રવાસીઓ આવી રહ્યા છે અને અલગ અલગ ટ્રાવેલ્સ આઇટિનરી પણ ઉપલબ્ધ અહીં થઈ રહી છે. ગત વર્ષે તંત્રને 2022-23ના રણોત્સવ થકી કુલ 1,76,38,700 રૂપિયાની આવક પણ થઈ હતી. ત્યારે શિયાળામાં જો તમે પણ પ્લાન કરી રહ્યા હો ક્યાંક ફરવા જવાનું તો કચ્છ જવાનું ન ભૂલતા, કારણ કે કહેવાય છે ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.